આગળ જુઓ, ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાય. આ પહેલો પ્રશ્ન નોટ કરો બધા. હવે કોમેન્ટમાં કોઈની ધ્યાન નહીં આપવું, બરોબર છે? ઘડીક મારે ભણાવવું છે, પછી આપણે લેક્ચર પછી પૂરો થઈ જાય છે અને ભણાવવાના સવાલો બાકી રહી જાય. તમે બધા સવાલ લખી લેજો તમારી બુકમાં, બરોબર? બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના. શા માટે આપણા દેશની અંદર બાળ શ્રમિકો, જે બાળ મજૂરો છે, એની સંખ્યા વધી છે? તો કે ભાઈ જુઓ, બાળ શ્રમિકોની માંગ વિપુલ પ્રમાણમાં હોવાના કારણો ઘણા બધા છે. ઘણા બધા ઉદ્યોગોના માલિકો કે કામે રાખનાર શેઠિયાઓ પોતાને ત્યાં પુખ્ત વયના શ્રમિકો કરતા બાળ શ્રમિકોને રોજગારી રાખવાનું વધારે પસંદ કરે છે. શું કરવા? યુવાનોને નોકરીમાં રાખવા કરતા કોને વધારે રાખવા પસંદ કરે છે? બાળકોને. શા માટે? કારણ કે બાળકો ઓછી દાડીમાં કામ વધારે કરી શકે, બરોબર? બાળકોને કામ ઓછા પૈસા દેવા પડે એટલા માટે. નીચેના વિધાન કારણસર બાળ શ્રમિકોની માંગ વિપુલ પ્રમાણમાં જોવા મળી છે. પેલું, બાળ શ્રમિકો એ શ્રમનું સસ્તામાં સસ્તું ઉત્પાદન સાધન. જો કીધું ને, ઓછા પૈસામાં વધુ કામ કરી શકે બાળકો. પુખ્ત વયના શ્રમિકો કરતા બાળ શ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતન, એટલે કે એને ઓછી મજૂરી આપવી પડે. આના કારણે ઉદ્યોગી લોકો હોય છે, ઉત્પાદન કરનારા, એ લોકો કોને કામે રાખે? વધારે બાળકોને વધારે રાખે. મજૂરી પગાર ઓછો ચૂકવવો પડે. બીજું, અસંગઠિત હોય, સંગઠનના અભાવે માલિક વિરુદ્ધ ક્યારેય કોઈ દી ફરિયાદ કરે નહીં. બાળકો બિચારા શું કરે? લાચાર થઈને કામ કરે રાખે, કોઈ દી માલિક હામા થાય નહીં. યુવાનો હોય તો યુવાનો હામા થાય, પણ આ તો કોઈ થાય નહીં બાળક હોય તો આ માટે બાળકોને કામે રાખે. ત્રીજું, કઠિન કે જોખમી પરિસ્થિતિમાં પણ એ ઓછામાં ઓછા પૈસે બાળકો કામ કરે. આ માટે બાળ મજૂરો રાખે, વધારે કલાકો સુધી કામ કરાવે, એને ડરાવી ધમકાવીને કે લાલચ આપીને કામ કરાવે. સમજાય છે? આના કારણે આપણા દેશમાં બાળ શ્રમિકોની સંખ્યા વધુ છે. બાળ શ્રમિકોની સંખ્યા વધુ છે, તેથી ખૂબ જ પ્રમાણમાં સરળતાથી તેઓ મળી રહે છે. આમ બાળકો નાની ઉંમરમાં રમતગમત, એનું ઉંમર કેવી છે? રમતગમતની, મનોરંજન કરવાની, આરામ, બાળપણ, માતા પિતાનો પ્રેમ, આવું બધું એને મળવું જોઈએ. એ ઉંમરની અંદર આપણા દેશની અંદર મોટા ભાગના બાળકો બિચારા મજૂરી કરે છે. એ આપણા દેશની શું છે? એક દયનીય પરિસ્થિતિ છે, બરોબર? ભણવાની ઉંમરમાં એ શું કરે છે? ભણવાની ઉંમરમાં એ લોકો કામ કરે છે, મજૂરી કરે છે. તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું, બરોબર છે? એક જ મિનિટ. તો ખાસ ધ્યાન આપજો, બરોબર? કે જે ઉંમરમાં બાળકો છે એની ઉંમર શું હોય? રમત ગમતની હોય, મનોરંજન કરવાની. આની જેવા બાળક હોય તો એને શિક્ષણ મેળવવાની, નિશાળમાં જવાની, બરોબર? આવી ઉંમરની અંદર બાળક બિચારો મજૂરી એ કામે જતો હોય, બરોબર છે? તો એ આપણા દેશની કેવી પરિસ્થિતિ કહેવાય? ખરાબ પરિસ્થિતિ કહેવાય. કારણ કે બાળકને ભણવાની ઉંમરમાં મજૂરી રાખી શકાય નહીં. આવો કાનૂન આપણા દેશમાં છે. તમારી રીતે લખવાનો, પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવાનો? તમારી રીતે. તમે પણ બાળ મજૂર જોયા છે? ચા લારી છે અથવા તો કોઈ પણ જગ્યાએ કામ કરતા મજૂરો જોયા છે, નાની ઉંમરના દીકરા દીકરીઓ. બાળ મજૂરો કે બાળ શોષણ અત્યાચારોને રોકવા માટે સરકારે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરી છે. કઈ કઈ બંધારણીય જોગવાઈ કરી છે? જો, પહેલી, 14 વર્ષથી નીચેની વયના બાળકો. કેટલા વર્ષની? 14 વર્ષથી નીચેની વયના બાળકોને કોઈ પણ ભારે કામ માટે કોઈ કારખાનામાં, કેવું કામ? ભારે, આ લખ્યું છે, ભારે કામ અથવા તો જોખમી કામ. કેવું? મોટી મોટી ફેક્ટરીઓ હોય, લોઢાની, લોખંડની, એવી ફટાકડાની, આવી બધી જોખમી જે કામ હોય એમાં બાળકોને કામે રાખી શકાય નહીં. આવો કાનૂન છે. હવે કોઈ વ્યક્તિ આ કાનૂનનો ભંગ કરે છે, શું કરે છે? ભંગ કરે છે, તો એના માટે ભંગ કરવા બદલ, શું કરવા બદલ? ભંગ કરવા બદલ એના પર શું થાય?
કાનૂની કાર્યવાહી થાય. કેવી કાર્યવાહી? કાનૂની કાર્યવાહી થાય. કેટલાને સમજાય આ વસ્તુ? તો આ તમારે ખાસ સમજવાનું છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ નાનું એવું બાળક હોય, 14 વર્ષથી નીચેનું બાળક એ નાનું જ કહેવાય, બરોબર? એને જોખમી કામમાં રાખવાનું નથી. આગળ જુઓ, બાળપણમાં કિશોરવસ્થામાં તેનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય, આ ખાસ ધાવાનું, બરોબર? ઓહલાવીને એને લલચાવીને કોઈ પણ એની પ્રકારે એની સાથે ગેરવર્તણૂક ન થાય. ઘણા જોજો તમે બાળકની અંદર અમુક લોકોએ બીવડાવ્યા હોય તો એ બીક એને જિંદગીભર રહેતી હોય છે. બાળકોને મોટા થાય તોય બીક રહેતી હોય છે, બરોબર? આપણે નાના હતા ત્યારે એક આપણને બીવડાવતા, ખાનો મનો હોઈ જાય નકર બાવો આવશે. તો આજે પણ આપણે કોઈક એવા સાધુ પુરુષો બાવાને જોઈએ તો આપણે શું કરીએ છીએ? બી જઈએ છીએ, બરોબર છે? કેમ? કારણ કે છાપ પડી ગઈ મગજમાં, બરોબર? તો બાળકોને શોષણ થવું ન જોઈએ, એની ખાસ જાણકારી રાખવાની. બંધારણનો અમલ શરૂ થયાના 10 વર્ષમાં 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, જુઓ, આ મફત અને ફરજિયાત શિક્ષણ આપશે કોણ? સરકાર. કોણ આપશે? સરકાર, બરોબર રહેશે. આ સંદર્ભે કેન્દ્ર રાજ્ય કારીગરોએ 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધિત કાયદો 2009 માં લાવ્યા. આને આપણે કયો કાયદો કહીએ છીએ? રાઈટ ટુ એજ્યુકેશન. શું કહેવાય એને? રાઈટ ટુ એજ્યુકેશન નો કાયદો 2009. કેટલાને સમજાય? આરટીઈ સમજાય છે? બે કાયદા છે, આરટીઈ અને આરટીઆઈ. આરટીઈ અને એક છે આરટીઆઈ, એટલે રાઈટ ટુ ઇન્ફોર્મેશન. કોઈ પણ વ્યક્તિ પોતાનું કાર્ય બરોબર ન કરતો હોય, દાખલા તરીકે ભાવનગરનો ડીએસપી હરખું કામ ન કરતો હોય તો હું એને આરટીઆઈ કરી શકું, દરેક નાગરિક કરી શકે, પણ આપણે કોઈ કરતા, અને એને જવાબ આપવો પડે લેખિતમાં. પણ આવું બધું આપણે કાયદા જાણીએ ખબર પડે, સમજણ પડે છે? તો તમે આ રીતે લખી શકો કે નહીં બાળ શ્રમિકો વિશે, બરોબર? આગળ વધીએ. બાળકોને મફત ફરજિયાત શિક્ષણની મુખ્ય જોગવાઈઓ સમજાવો. મુખ્ય જોગવાઈ એટલે શું? કે ભાઈ મફત અને ફરજિયાત શિક્ષણમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું? તો કે ભાઈ 14 વર્ષથી નીચેના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળશે. આ જવાબદારી કોણ લેશે? સરકાર લેશે, બરોબર છે? શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી મફત આપવું. 6 થી 14 વર્ષના બાળકોને ઘરની નજીક શાળામાં પ્રવેશ આપવો. જુઓ, શાળાની અંદર શું કરવાનો છે? એને પ્રવેશ આપવાનો. પણ જો ના પાડે, આપણે કોઈક બાળકને લઈને જઈએ આપણા એરિયાની અંદર અને બાળકને પ્રવેશ આપતા ના પાડે તો તમે તાત્કાલિક એના ઉપર કાર્યવાહી પણ કરી શકો, બરોબર? જન્મનું પ્રમાણપત્ર ન હોય, જો કોઈ પણ આ પ્રમાણપત્ર ન હોય તો પણ પ્રવેશ માટે ઇનકાર નહીં કરી શકે. ઘણી વખતે આપણે એડમિશન લેવા જઈએ તો ધક્કા ખવડાવે, તમારી આગળ આ દાખલો નથી, ફલાણો દાખલો નથી, ઢીકણો નથી, ન દેવું હોય એટલે. હું એડમિશન ન દેવું હોય એટલે. પણ અહીંયા એવું કઈ કરી શકશે નહીં. હે ભાઈ, પ્રાઇવેટ ની વાત જ નથી થતી, આ કેની વાત થાય? પ્રાઇવેટમાં જવાય જ નહીં ને. પ્રાઇવેટ તો એની પોતાની સંસ્થા કહેવાય. આ સરકારની વાત હાલે, સરકારી સ્કૂલની અંદર, સમજાય? શાળામાં પ્રવેશ વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. કેટલી? 6 વર્ષની હોવી જોઈએ, ત્યારે જવાનું. હોસ્પિટલનો રેકોર્ડ, જન્મનો દાખલો અથવા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાય. આ વસ્તુ જોવે તમારે. આગળ, કોઈ પણ જાતના ભેદભાવ વિના, ભેદભાવ એટલે જ્ઞાતિ, જાતિ, ધર્મ કયો છે એ ભેદભાવ કરવામાં આવશે નહીં. બાળક છે, 6 થી 14 વર્ષ છે, 6 વર્ષની ઉંમર છે, આ 3 સર્ટિફિકેટ છે, હાલો એને એડમિશન આપો. એ પછી હિન્દુ હોય તોય ભલે, મુસ્લિમ હોય તોય ભલે, પારસી હોય તોય ભલે, ક્રિશ્ચન હોય તોય ભલે, જૈન હોય તોય ભલે, બૌદ્ધ હોય તોય ભલે, ભારતીય તો છે ને. અને બાળક ક્લિયર થાય? આગળ, બાળકને પ્રવેશ વખતે કોઈ પણ પ્રકારની પરીક્ષા લઈ શકશે નહીં. આપણે ઘણી જગ્યાએ પ્રાઇવેટ એડમિશન લઈએ પ્રાઇવેટ સ્કૂલોમાં તો એક એન્ટ્રન્સ ટેસ્ટ દેવી પડશે. અહીંયા કોઈ જાતની એન્ટ્રન્સ ટેસ્ટ દેવાની છે નહીં, કારણ કે સરકારી સ્કૂલમાં આમનામ એડમિશન આપવાનું. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પદ્ધતિ કરી શકશે નહીં. જે સરકારી શિક્ષકો છે એ આવા ટ્યુશન કરી શકશે નહીં, સરકારી સ્કૂલમાં નોકરી કરતા હોય એ. કોઈ પણ બાળકને શાળામાંથી કાઢી શકશે નહીં. શિક્ષકો કોઈ પણ બાળકને શાળામાંથી હાલતો કરી શકશે નહીં. આ ખીજાઈને હાલતો કરે એ અલગ વસ્તુ છે, બાકી એડમિશન રદ કરી શકશે નહીં. ઓકે, આગળ,
કાયદાના સામાન્ય જ્ઞાનની જરૂર સાથે જરૂરી બને? તમને કાયદો છે, તમને કાયદો શું બનાવે? કાયદો તમને શું બનાવે? નિર્ભય બનાવે. શું બનાવે? નિર્ભય. એટલે કે ડર તમારામાંથી જાય. ડર શું થાય? જાય. તમે કાયદાનું જાણતા હો, બંધારણને જાણતા હો, તો તમારામાં નિર્ભયતા આવે. શું આવે? નિર્ભયતા. તમે કોઈથી બીવો નહીં. બીજું, ડર છે એ તમારામાંથી નાબૂદ થઈ જાય. તમે કોઈથી ડરો નહીં. કેમ? કારણ કે તમે જાણો છો. તમે જાણો છો કાયદો. તમારું કોઈ શોષણ ન કરી શકે, તમને કોઈ ખોટી રીતે હેરાન ન કરી શકે. રાતે હું 10:30 જાઉં છું, બરોબર, અને મને કોઈ પોલીસ વાળો એમ ન કહીએ કે ભાઈ તું કેમ 10:30 જા છો? હું મારા કામથી જાઉં છું, બરોબર. મારી બેગ ચેક કરો. તમે મારો ડિસેમ્બર મહિનો હાલે છે અત્યારે, તો મારું મોઢું ચેક કરો કે આ ભાઈ શરબત નથી નાખી ગયો. તમ તારે હાલ્યો. તમે સાચા હો, તમે સાચા હો ત્યાં લગન તમને કોઈ હેરાન કરીએ કે નહીં, પણ એ બોલવાની હિંમત કોઈનામાં છે નહીં. હોવી જોઈએ. સાચા હોય ત્યારે બોલવાનું. બીજું, ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે આપણા અધિકારો સારી રીતે ભોગવી શકીએ, બરોબર. આપણે બંધારણના જાણતા હોય તો આપણે આપણા હકો બંધારણ દ્વારા આપ્યા એને સારી રીતે ભોગવી શકીએ. આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોય તો કાયદાનો ભંગ ન થાય તેનું વર્તન કરી શકીએ. આપણાથી કોઈ પણ ટ્રાફિકનો નિયમ ન તૂટે, સિગ્નલ તોડાય નહીં. આજે હું ઘણી વાર જોઉં છું, સવારમાં ટ્યુશનમાં આવતો ત્યારે ઘણા બાળકો છે સિગ્નલો તોડે છે. ઘણા બાળકો સિગ્નલ તોડે. ક્યાં છે? ટ્રાફિક વાળા હોય તો ઉભા રહે, ન હોય તો નહીં ઉભું રહેવાનું. તો આ સિગ્નલ તમે તોડો છો. તમને શાળામાં આવું શીખવાડે છે? તમે આજે આવો નિયમ તોડો છો, મોટા થઈને મોટા બીજા નિયમ તોડશો તો ક્યાંથી દેશ આગળ આવશે? 5 મિનિટ ઉભું રહેવું પડે ઈ જ છે ને? હા, 5 મિનિટ નહીં, પણ આટલું ભલે આટલું ઉભું રહેવું પડે ઈ જ છે ને? ક્યારેય કોઈ પણ નિયમ આપણાથી તૂટે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હો, કાયદાનો ભંગ ન થાય તેનું વર્તન કરી શકીએ. સમાજ રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ સારી રીતે નિભાવી શકીએ, આપણા દેશને આગળ લઈ જઈ શકીએ. શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કે કાયદેસર પગલા લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકાય. બંધારણે આપેલા મૂળભૂત હકોને ભોગવી શકીએ. આથી દરેક નાગરિકને કાયદાનું સામાન્ય જ્ઞાન કેવું હોવું જોઈએ? હોવું જોઈએ, બરાબર. આગળ, કાયદાના સામાન્ય જ્ઞાન અને કાયદાના શિક્ષણને કારણે લોકો કાયદાનો ભંગ કરતા, ગુનાહિત કૃત્ય કરતા અટકે અને શિક્ષા દંડથી બચી શકે. શોષણ અને અન્યાય સામે કાયદેસર કેવા પગલા લઈ શકાય તેનું માર્ગદર્શન મળી શકે. બંધારણીય અધિકારો અને વ્યક્તિગત હિતોના રક્ષણાર્થ અધિકારો સારી રીતે ભોગવી શકે એ વ્યક્તિના સંરક્ષણ, રક્ષણ, વિકાસ માટે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર થાય. સમાજ, રાજ્ય, રાષ્ટ્ર પ્રત્યે વફાદારી વધે. કાયદાના જ્ઞાન સમજણથી તમામ વ્યક્તિઓના માન, પ્રતિષ્ઠા, ગૌરવ સાથે નિષ્ઠાપૂર્વક જીવન જીવી શકે. ઉપરોક્ત બાબતોને લીધે લોકોના કાયદાના સામાન્ય જ્ઞાન, એની સમજણ, તાલીમ અને જાણકારી હોવી અત્યંત જરૂરી જ નહીં, અનિવાર્ય છે. કાયદો બધાએ વાંચવો જોઈએ. આપણે ટેક્સ્ટ બુકમાં પણ કાયદાનું થોડું ઘણું જ્ઞાન આવવું જોઈએ, જેથી કરીને તમે બધા શીખી શકો, બરોબર. હવે હું એકવાર કોમેન્ટમાં થોડું ડોક્યુ મારી લઉં. કેટલા કાલે કોને કોને એકમ કસોટી છે ભાઈ? સર આની પીડીએફ મોકલી દેજો. હવે એક ભાઈ છે ને અમારે પીડીએફ માટે જ આવે છે ખાલી. સર પીડીએફ મોકલી દેજો. ચાવડા હર્ષદ, આ લેક્ચર પૂરો થાય ને એટલે ભાઈ પીડીએફ મોકલી દેશું, બરોબર છે. આગળ, બરાબર. હવે જુઓ, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો. આ કાયદો તમને પૂછાય. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ક્યારે આવ્યો? 2013. એ શું છે? એના હેતુઓ જણાવો. ક્યારે પૂછાઈ ગયો? માર્ચ 2023 પૂછાઈ ગયો આ પ્રશ્ન. હજી પણ કહું છું, તમારે બીજા બધા ચેપ્ટર થઈ ગયા હોય પછી આ ચેપ્ટરને પકડવાનું. આની કરતા પણ બીજા ઘણા ચેપ્ટર વધારે માર્ક્સ અપાવે એવા છે. આ થોડુંક તમને અટપટું લાગે. નથી કરવાનું એમ હું કેતો નથી, કરવાનું પણ ક્યારે? છેલ્લે. બીજા બધા પાકા થઈ ગયા હોય પછી જો સમય રહે તો. પાકું? આગળ, અન્ન સલામતી વિધેયકના હેતુઓ.
અન્ન સુરક્ષા એટલે દરેક વ્યક્તિ માટે સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. 5 જુલાઈ 2013 ના રોજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની જોગવાઈ કરવામાં આવી. દેશની વધતી જતી જનસંખ્યા, તમને ખબર વસ્તી વધતી જાય છે, તો સામે અનાજની માંગ પણ કેવી થાય છે? વધે છે. બરોબર. કૃષિ ઉત્પાદન પણ આપણે કેવું કરવું પડશે? વધારવું પડશે, સંતોષવી પડે, તેમજ સસ્તા દરે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાવાળું અનાજ પૂરું પાડવું. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સંગીન અને સરળ અને પારદર્શક બનાવી બાળકોમાં કુપોષણની સમસ્યા નિવારવા યોગ્ય પ્રબંધ કરવો. સરકારે કર્યો છે આંગણવાડીના બાળકોને સમતોલ આહાર આપવાનો, પણ એમાં પણ ઘણા લોકો ભ્રષ્ટાચારી લોકો ભળી ગયા છે. તે શું કરે? સારું સારું અનાજ પોતાના ઘરે લઈ જાય ને બાળકોને કેવું ખવડાવે? હળેલું અનાજમાંથી બધી વસ્તુ બનાવીને ખવડાવે. તો આવું કરવું જોઈએ નહીં. બાળકોની સાથે, બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાય નહીં. બીપીએલ હેઠળ જીવતા કુટુંબોને પોષણક્ષમ આહાર રૂપે રાહત દરે પૂરતા પ્રમાણમાં અનાજ પૂરું પાડે. બિલો પાવર્ટી લાઈન, બરોબર. આપણે રેશન કાર્ડની જેમ બીપીએલ કાર્ડ હોય અમુક લોકોને, એને થોડીક વધારે સુવિધાઓ મળતી હોય, બરોબર, અનાજ ને એવું મળતું હોય બધું. બાળકોમાં કે પ્રજામાં કુપોષણની સમસ્યા નિવારણની વ્યવસ્થા તેમજ પોષણક્ષમ આહાર કુલ ઉત્પાદનમાં વધારાને પ્રોત્સાહન માટે જાહેર વિતરણ પદ્ધતિ પીડીએસ ને વધુ સુદૃઢ, પારદર્શક અને સરળ બનાવવા માટે કુદરતી આપત્તિઓ કે કૃત્રિમ આપત્તિ સમયે સંગ્રહ કરી. જો આપણા દેશમાં કોઈ આપત્તિ આવે ત્યારે ઘણા લોકો શું કરે છે? તમને ખબર છે કોરોના વખતે જે ફ્રૂટ ને લીંબુ ને બધું આવતું, બરોબર, ફ્રૂટ ને લીંબુ ને એવું બધું આવતું, તો તમને ખબર છે કાળો બજારિયા લોકો શું કરતા હતા? 2-3 ગણા ભાવે વેચતા હતા. તો આપણા દેશમાં જ્યારે આવી કોઈ આપત્તિ આવે ત્યારે માણસાઈની રીતે જે ભાવે વસ્તુ મળતી હોય એ ભાવે વેચવી જોઈએ, પણ એવું કોઈ કરતું નહોતું. તમને બધાને ખબર છે હે? હા, ડબલ 3 ગણા ભાવે વેચતા હતા. ભાવ બજાર અને કાળા બજારની સામે બફર સ્ટોક કાયમી ધોરણે સાચવે, સ્ટોક સાચવી રાખે અને પછી શું કરે? એને પછી જયારે આવી કટોકટી આવે ત્યારે વેચે. પીડીએસ એટલે શું? એ વિતરણ પદ્ધતિ છે. વિતરણ એટલે કોઈ પણ જગ્યાએ વસ્તુની ફાળવણી કરવા માટે એક આખું ગ્રુપ બનાવ્યું હોય એને પીડીએસ કહેવાય. એની આખી ટીમ હોય. તમે જોજો આંગણવાડીનું અનાજ આવે તો એની ટીમ દેવા આવે. મારી તમારી બધા જેવા ન દેવા જાય. સરકારના અધિકારીઓ આવે, પછી એ સિક્કા મરાવે, સાઇન કરાવે, કેટલી પ્રોસેસ થાય પછી તમને આપે. સમજાય છે? આમ ઢગલા કરીને રિક્ષા ભરીને દઈને નો વ્યાજે. સમજાય છે? અંત્યોદય યોજના બીપીએલ યાદીમાં નોંધાયેલા અગ્રીમ કુટુંબોને અન્ન સુરક્ષા, પોષણક્ષમ આહાર, જરૂરી પ્રમાણમાં રાહત દરે અનાજ આપવા માટે. ગર્ભવતી સ્ત્રીઓ કે જેના પેટમાં બાળકનો જન્મ થઈ રહ્યો હોય એવી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી વખતે માતાઓને પોષણક્ષમ, ગર્ભવતી મહિલા હોય તેના બાળકને પોષણ આપવું એની જવાબદારી હોય, તો એ માટે એને ખોરાક માટે વ્યવસ્થા પણ કરવામાં આવે. આગળ બાળ મજૂરી એટલે શું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન બાળ મજૂરી. આ પ્રશ્ન તમારે ફરજિયાત કરવાનો. બાળ મજૂરી કહેવાય કોને? તમારા શબ્દોમાં લખવાનું છે. હજી પણ કહું છું, ગોખતા નહીં. હું આ ચેપ્ટર ને ગોખવાનું નહીં, નહીં યાદ રહે, બરોબર? અને છેલ્લે યાદ રાખ આને કરવાનું, ત્યાં લગન કઈ કરવાનું નહીં. પેલા બીજા વધારે માર્ક વાળા ચેપ્ટર કરો. બાળ મજૂરી કહેવાય કોને? તો કે ભાઈ જે બાળકની ઉંમર 14 વર્ષથી નાની હોય, કેવી નાની હોય, એને બાળ શ્રમિક અથવા બાળ મજૂર કહેવાય. આટલી વસ્તુ આવડે. આગળ બાળકોના રક્ષણ વિકાસ માટે ભારતીય બંધારણમાં નીચે મુજબની જોગવાઈ છે. 14 વર્ષથી ઓછી વયના બાળકોને કારખાનામાં કોઈ કામ, આ બધું હમણાં ભણાવ્યું, કારખાનામાં કે જાહેર અથવા ભારે ઉદ્યોગમાં કામે લગાડી ન શકાય. બાળપણમાં કિશોર અવસ્થામાં એનું શોષણ ન થાય એનું ધ્યાન રાખવું. પછી બંધારણનો અમલ શરૂ થયાના 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને શિક્ષણની વ્યવસ્થા મળે એની જાળવણી કરવી. બાળ મજૂર પાછળ કયા છે? ઈ ભારે કામ નો કહેવાય. સમજો, ભારે કામ નો કહેવાય. દાખલા તરીકે મારા પપ્પાની લારી હોય ચાની, અને હું 14 વર્ષથી નીચેનો બાળક હોઉં, મારા પપ્પા હારવાર હું કામ કરતો હોઉં ના ચાની લારી,
તો એ કઈ રકેબી ધોવું એ કઈ ભારે કામ ન કહેવાય, બરોબર? હે, ભારે કામ કહેવાય એને ભારે કામ કહેવાય. લોખંડ છે, લોખંડ પોલાદના કારખાના હોય, સિમેન્ટ ઉદ્યોગ છે, બરાબર, પ્લાસ્ટિકના ઓલે ઓગાળવાની જે ભઠ્ઠીઓ હોય એ, ફટાકડાનો ઉદ્યોગ, આ બધા કામ ભારે કામ કહેવાય. સમજાય છે? ખરેખર તો બાળકને નાની બાળ મજૂરી કરાવાય જ નહીં, કામે લઈ જ ન જવાય. એની અમુક ઉંમર ભણવાની હોય ત્યારે શું કરવાનું હોય? ભણવાનું હોય. બાળ મજૂરી પાછળ કયા કારણો જવાબદાર છે? તો કે ભાઈ દેશમાં તમામ ક્ષેત્રોમાં બાળ મજૂરોની સ્થિતિ અત્યંત દયજનક છે. બરોબર, ગરીબ માતા પિતાની નિરક્ષરતા, કુટુંબનું મોટું કદ, કૌટુંબિક જરૂરિયાતો પહોંચી વળવા, કુટુંબની આવકમાં બાળમજૂરી કરી અને આવકમાં વધારો કરવા, કુટુંબના પુખ્ત સભ્યોની બેકારી આદિ કારણોસર અનાથ કે નિરાધાર બાળકો તેમના સગા સંબંધીઓને ત્યાં આશ્રય કરી અને કામે લાગતા હોય છે. ભારતીય અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રમાં બાળમજૂરી વિપુલ પ્રમાણમાં જોવા મળે. જેમ કે હોટલ, ફેક્ટરીઓમાં બાળકો કામ કરે છે, બાંધકામના ક્ષેત્રમાં પણ બાળકો કામ કરે છે, જોખમી વ્યવસાયો જેવા કે ફટાકડા છે, વ્યવસાયમાં ઈંટોના ભઠ્ઠાની અંદર આ બાળકો કામ કરે, કૃષિ સાથે સંકળાયેલા કાર્યમાં ખેત મજૂર તરીકે કપાસ વીણવા જાય, કપાસની ભારે ઉદ્યોગ ન કહેવાય હો, પાછા મજબૂરી બધું કરાવે. આપણે વાત કરીએ છીએ બાળ મજૂરી ન કરે તો, પણ ઘરમાં 5-6 ભાઈઓ હોય અને મા બાપ ન હોય તો કામ તો કરવું ન પડે? કઈ બીજા કોઈ ઘરના નાખી જાય તો બાળકોને કામ મજબૂરી વશ કરવું પડે, પણ આ કપાસ વીણવા જાય કે એવું કામ કરે તો ભારે ઉદ્યોગ કહેવાય નહીં. પશુપાલન છે, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિમાં પ્રવૃત્તિઓ જોવા મળે છે. સેવા ક્ષેત્ર, ઘર નોકર, ચાની લારી, ગલ્લાઓ, હોટલો, ઢાબાઓ, ગેરેજમાં લારી ખેંચવી, અખબારના વેચાણમાં. તમને ખબર છે કે જો આ છાપું વેચતા હોય એમાં મોટા ભાગે બાળકો જ હોય છે, બરોબર, અને યુવાનો હોય છે. મોટી ઉંમરના હોય નહીં, કારણ કે એ તો ફટાફટ દેવાનું હોય, સવારમાં પૂરું કરવાનું, બરોબર. મોટી 80 વર્ષના દાદાને મોકલવાથી ક્યારે આવે, બરોબર? છાપું જૂનું થઈ જાય, 11 વાગે જાવ તો કોઈ ખીજાય, સવારમાં વહેલા પોગાડી દેવાનું હોય. પ્લાસ્ટિક, ભંગાર વીણવા જેવા કાર્યોમાં, ભીખ માંગતા કે રસ્તા સાફ સફાઈના કામોમાં જોવા મળે છે. ભ્રષ્ટાચારને ડામવાના ઉપાયો, એટલે કે ભ્રષ્ટાચાર છે એને નાબૂદ કરવા માટે કેવા કેવા ઉપાયો, સર સારા માર્ક્સ લેવા ક્યાં ચેપ્ટર કરાય, એના માટે આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર સરસ મજાનો વિડીયો મૂકી દીધેલો છે, બરોબર? તમે યુટ્યુબ ચેનલ પેન્ટેડ યુટ્યુબ ચેનલ સર્ચ કરો અને એની અંદર સમાજમાં કેવી રીતે 80 માંથી 80 લાવવા એના માટે સરસ મજાનો વિડીયો મૂક્યો છે. પહેલા કયા ચેપ્ટર કરવા એ આપણે કીધું છે, કયા ઓપ્શનમાં કાઢી શકાય એની પણ વાત કરી છે, બરોબર? પણ એ ક્યારે, તમે જ્યારે વિડીયોને બરોબર આખો પૂરો જુઓ તો ખબર પડે. આપણી ટેવ શું છે ખબર છે? બધો વિડીયો શરૂ તો કરીએ, બરોબર, પણ હજી તો શરૂ કર્યો હોય તો બીજો કોકનો દેખાણો હોય ના વ્યા જઈએ, પછી પાછું ત્રીજું કોકનું ચડે તેમાં વ્યા જઈએ. એટલે આપણે આમને ફરવામાં ત્યાં આંટા મારવામાં રહીએ છીએ. સર અત્યારે કહી દો ને, અત્યારે નહીં કહું, અત્યારે હું મારું કામ જ કરીશ, જે ચેપ્ટર મારું છે એ જ કરીશું, એના સિવાય હું કાંઈ પણ બીજું કહીશ નહીં. મેં તમને ચોખ્ખું કીધું, આપણી જ ચેનલની અંદર મારા દ્વારા બનાવેલો જ વિડીયો છે, તમે જુઓ, બરોબર છે? તો તમારે એ જોવો નથી અને અત્યારે કયો તમે, અત્યારે હું આ કહું તો આ ચેપ્ટર બાકી રહી જાય, બરોબર? તો એ તો આપણે કરશું નહીં. જુઓ આમાં કોઈ કે આ જુઓ સ્ક્રીનશોટ મોકલો, કોને મૂક્યો? હફસા મહેમાન, વેરી ગુડ બેન. જો બધા ચેપ્ટરનો સ્ક્રીનશોટ પણ આ બેને પાડીને મોકલ્યો છે. તો આવી રીતની આપણે બનાવેલો છે, તો તમે એમાંથી જોઈ શકો છો કયા ચેપ્ટર કરવા, કેમ કરવા, બરોબર છે? તો એ બહુ સારી વાત છે. આગળ જુઓ, ભ્રષ્ટાચારને ડામવા અથવા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા હોય તો શું કરવું? પેલું કામ એ કરવાય કે હું ભ્રષ્ટાચાર નહીં કરું, હું કોઈને મારું કામ કાયદાકીય રીતે કરી. પેલા તો શરૂઆત ક્યાંથી કરવાની? મારાથી. હું મારું કાર્ય કાયદાકીય રીતે કરીશ. મારું કાર્ય કેવી રીતે કરીશ? કાયદાકીય અથવા બંધારણીય રીતે કરીશ. સાચું કે નહીં? ભ્રષ્ટાચાર આપણીથી નાબૂદ થાય. પૈસા કોણ દે છે? દાખલા તરીકે મારા સરકારી કચેરીમાં જવું છે ને મારે કંઈક ડોક્યુમેન્ટ કઢાવવું છે, કે નોન ક્રિમિનલનો દાખલો કઢાવવો છે, અથવા જન્મ મરણના
દાખલાઓમાં સુધારો વધારો કરવો છે તો આપણે જઈ મ્યુનિસિપાલિટી કે નગરપાલિકાની ઓફિસ છે, બરોબર છે, તો ત્યાં જઈને તમે પૈસા ખવડાવીને વધારે કામ કરાવો છો. પૈસા ખવડાવે છે કોણ? આપણે ખવડાવી છે ત્યારે ખાઈ નહીં. તમે ના પાડી ગયો ભલે મારે 10 ધક્કા થાય, મારે ભલે 10 ધક્કા થાય, બરોબર, મારે 10 ધક્કા ભલે થાય, અથવા મને ભલે 2 દિવસ મારા બગડે, પણ મારે કે એક પણ રૂપિયો ખવડાવવો નથી. મારો હક છે, તમારે કાઢી જ દેવું પડે. પણ એવું બોલતા નથી. આપણે શું કહીએ? આલ્યો 500 રૂપિયા, આલ્યો 1000 રૂપિયા, આલ્યો 2000 રૂપિયા. ખરેખર ભ્રષ્ટાચાર વધારવામાં કોઈ ભાગ ભજવતું હોય તો કોણ ભજવીએ છીએ? આપણે બધા લોકો. પાકું ને? તમે ક્યારે એવું કહો છો કે ભાઈ નહીં મારે ભલે ધક્કા થાય, આજે નો થાય કાલે હું આવીશ, પમદી આવીશ, બરોબર છે? તો એવી રીતે ભ્રષ્ટાચાર નાબૂદ કરાવી શકો. ભારત સરકારે 1964 કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી. આ બ્યુરો સરકારી અધિકારો વિરોધ થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરે. આ બ્યુરોનું કામ શું હોય? ભ્રષ્ટાચાર કરે છે એવા લોકોને તપાસ કરે છે. જો આરોપ સાચા સાબિત થાય તો તેને ગુનેગાર કરી અને શિક્ષા એટલે કે સજા કરે છે. ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. કોઈ પણ વ્યક્તિ દીઠ 1823 34 44 44 ટોલ ફ્રી પર ફરિયાદ કરી શકે. ઘણીવાર આ ટોલ ફ્રી પર નંબર લગાડો ને તો એંગેજ આવે. શું આવે? એંગેજ, ઉપડે જ નહીં, બરોબર? તો એ ઈસવીસન 1988 ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ અમલમાં મૂક્યો. આ અધિનિયમ અનુસાર લાંચ રૂશ્વત, છેતરપિંડી, તમારી યારે કોઈ છેતરપિંડી કરે અથવા તો સત્તાનો દુરુપયોગ કરે તો એવી બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. તાજેતરમાં જ બ્લેક મની એક્ટ 2005 અમલમાં મૂક્યો છે. આ ઉપરાંત લોકપાલ લોકાયુક્ત નિમણૂક જોગવાઈ કરીને સરકારે કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર નાથવાના પ્રયાસો કર્યા. આગળ તમે બધા વિદ્યાપત 2.0 બેન્ચ ની અંદર જોડાયેલા જ છો. એક પછી એક ચેપ્ટર બધા વિષયની અંદર રેગ્યુલર હાલે છે. કદાચ કોઈ કામસર અથવા કોઈ કારણસર કોઈ ફેકલ્ટીને બહાર જવાનું હોય તો ત્યારે એકબીજા ફેકલ્ટી એકબીજાનું રોડવે છે. તમારો એક પણ લેક્ચર મિસ નથી થતો અથવા તો તમારો એક પણ લેક્ચર છૂટતો નથી. અમે સતત તમારી સતત કાર્યશીલતા દાખવીએ છીએ. જે કાંઈ પણ અમારાથી બને એ તમને અનુભવ અમારા શેર કરીએ છીએ. તમને સાચો માર્ગ દેખાડવા માટે પૂરેપૂરા આ ટીમ તૈયારીમાં છે. જરૂર છે તો માત્ર ને માત્ર તમારા સપોર્ટની. તમારે અમારી સાથે જોડાઈ રહેવાનું છે. જે અમે પ્રશ્નો કહીએ છીએ, જે વસ્તુની તમને ટિપ્સ અને ટ્રિક્સ આપીએ છીએ એને તમે ફોલો કરો. તમારા જે કાંઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય એ પણ તમારે અમારી સાથે શેર કરવાના. પણ ખાસ એક વાત એ રાખવાનું કે આપણી મર્યાદા ક્યારેય ઓળંગવાની નહીં. આપણે જેની સાથે શીખીએ છીએ એ આપણા શિક્ષકો અને આપણે ભણવા માટે બેઠ્યા છીએ એટલે આપણે વિદ્યાર્થી. હવે દાખલા તરીકે હું કોઈકની હારે ભણવા બેઠો તો હું એની સામે વિદ્યાર્થી કહેવાઉં. તો વિદ્યાર્થીની એક શું હોય? લિમિટેશન હોય કે વિદ્યાર્થીથી આવું ન બોલાય, આવી ખોટી કોમેન્ટ ન કરાય. મારું કામ શું છે? જ્યાંથી મને સારું મળે એ હું કરી લેવાનું, ભણી લેવાનું. જોજો હારા હારા વિદ્યાર્થીઓ હોય ને ખોટે ખોટી કોમેન્ટ નહીં કરે. એની નોટ ને પેન લઈને લેક્ચરમાં ધ્યાન દેશે. સારું શીખી લે એટલે પછી ગુમ થઈ જાય. બરોબર? હાય, હેલો, નામ, ગામ, કામ ને આવું બધું હું પૂછવાનું. આપણું કામ શું છે? ભણવાનું. અમારું કામ છે ભણાવવાનું. બરાબર? તો આ બધા આપણે ખાસ ધ્યાન રાખશું. કુમારનું પેપર સેટ તમારે તૈયારી માટે બેસ્ટ છે. એની અંદર ઘણા બધા પ્રશ્નપત્ર છે જે તમે સોલ્વ કરી શકો અને તમારું પરીક્ષાની અંદર પેપર કેમ લખવો એ તમે જોઈ શકો. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈ, આ એકનો એક પ્રશ્ન ત્રીજી વાર આવ્યો તો તમારે એના ઉપરથી એક વસ્તુ ખબર પડે કે બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ, એ પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. બીજો બાળ મજૂરી. ત્રીજો અન્ન સુરક્ષા અધિનિયમ. બરોબર? આ પ્રશ્ન આટલા પાકા કરવાના. પછી ભ્રષ્ટાચાર. પછી કયો? ભ્રષ્ટાચાર. આ લેક્ચર લેવાનો ઉદ્દેશ માત્ર એટલો કે તમને અમુક પ્રશ્ન ખબર પડી જાય આ પાઠમાં. એક ને એક વારંવાર પ્રશ્ન રિપીટ થાય એટલે તમારા મગજની અંદર એક વસ્તુ ફિટ થઈ જાય. શું ફિટ થાય? શું ફિટ થાય ભાઈ? કે આ પ્રશ્ન વારે વારે પૂછાય છે. એ આપણે કરી નાખો. તો બાળ મજૂરી વિશે તો આપણે હમણાં જોયું. આગળ જુઓ, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ જુઓ.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધિત વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધિત તથા જાહેર વિતરણ સંબંધિત જોગવાઈઓની વિગતે ચર્ચા કરો. ચર્ચા કરીએ આપણે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધિત વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ કરવામાં આવે. શું કરવામાં આવે? સંવર્ગો એટલે શું? સમુદાય. હું તમને ખબર છે અમુક રેશનની દુકાને અમુક લોકોને અનાજ વિતરણ થતું હોય છે ને, રેશન કાર્ડમાં જેનું નામ હોય એને શું આપવામાં આવે? અનાજ વિતરણ. હા કે ના? વેચી દે છે. જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈ નીચે મુજબ છે. અન્ન સુરક્ષા ધારા મુજબ રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને ભોજન અને અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભથ્થું. ભથ્થુનો અર્થ શું થાય? પૈસા સરકારે નક્કી કર્યા હોય એ મેળવવા અધિકૃત બનાવે છે. આ ધારા પ્રમાણે ગુજરાત સરકારે અંત્યોદય, બીપીએલ અને કુટુંબનો દર માસે ખાંડ, આયોડાઇઝ મીઠું એટલે કે મીઠું, કેરોસીન, વર્ષમાં 2 વખત ખાદ્ય તેલ રાહત દરે વિતરણ રેશન અંગેની દુકાનો દ્વારા કરે છે. જાહેર વિતરણ પ્રણાલીમાં સુધારણા કરી અને તેને સુદૃઢ બનાવીને ભ્રષ્ટાચાર મુક્તિ વિતરણ માટે બાયોમેટ્રિક્સ ઓળખ, એપિક કાર્ડ, બારકોડ, રેશન કાર્ડ, અન્ન કૂપન તથા વેબ કેમેરાથી ઇમેજ વગેરે પગલા લીધા. હવે સરકારે શું લોકો ખોટું કરતા હતા, હવે શું કર્યું? વેબ કેમેરા દ્વારા આખું રેશન લેવા આવે વ્યક્તિનું કેમેરામાં ઓલું થાય, શૂટિંગ ઉતરે. બરોબર, આવી બધી સરકારે પ્રયત્નો કર્યા છે. રાજ્ય સરકારે અગ્રીમ કુટુંબોની યાદી તૈયારી કરશે. સુધારણા નામોની યાદીઓ ગ્રામ પંચાયત, ગ્રામ સભામાં વોર્ડ, ઈ ગ્રામ દુકાનો, મામલતદાર કચેરી, પુરવઠા વિભાગની વેબસાઇટ પર જાહેર પ્રદર્શિત કરશે. આ વિધેયક હેઠળ આંતરિક ફરિયાદ નિવારક તંત્ર ઊભું કરવું, ફરિયાદોના નિવારણ અને અર્થે નોડેલ અધિકારી નીમવા, અનાજ વિતરણને વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ તથા ફરિયાદ અર્થે રાજ્યમાં રાજ્ય અન્ન આયોગની રચના અને ફૂડ કમિશનરની નિમણૂક કરવી. આમ રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા અનેક જોગવાઈ પ્રમાણે મા અન્નપૂર્ણા યોજના અન્વયે ગુજરાતમાં 3.72 કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને અનાજ આપવાની કલ્યાણકારી યોજના ગતિશીલ સરકારે અમલમાં મૂકી છે. આ ધારા હેઠળ મા અન્નપૂર્ણા યોજના મુજબ શહેર ગામડામાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના 3 કુટુંબોને વાજબી ભાવની દુકાને થી અનાજ આપવામાં આવે છે. તે મુજબ રાજ્યના અંત્યોદય કુટુંબોને પ્રતિભાર 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે. આ અનાજ અન્વયે તમામ લાભાર્થીઓને અનાજ પેટે ઘઉં ₹2 પ્રતિ કિલો અને ચોખા ₹3 પ્રતિ કિલો અને મોટું અનાજ પ્રતિ 1 કિલોના ભાવે સમયસર નિયમિત ગુણવત્તાભર જાહેર વિતરણ પ્રણાલી મુજબ શરતોને આધીન આપવામાં આવે છે. ગર્ભવતી જે સ્ત્રીઓ હોય એને પ્રસૂતિ સહાય ₹6,000 ની રકમ કેન્દ્ર સરકાર દ્વારા શું છે આપવામાં આવે છે. બરોબર છે. તો આ વાત કરી આપણે 21મું ચેપ્ટર. બરોબર, 21મું ચેપ્ટર ખરેખર છે 4 માર્કનું છે. હવે એકવાર કોમેન્ટ આપણે બરોબર બધા વિદ્યાર્થીઓની જોઈ લઈએ. હવે આમાં રમેશ પંચાલ, હા ભાઈ, રમેશ પંચાલ એમ કે છે કે કયું ચેપ્ટર છે કહો ને. આખી રામાયણ રેવા દે ભાઈ, આખી રામાયણ પતી ગઈ પછી ભાઈ કે ચેપ્ટર 21મું. હવે જુઓ ખાસ કરીને પેલા કયા ચેપ્ટર કરવા જોઈએ. તો આવું એક આમાં કોમેન્ટ આવે છે બધા વિદ્યાર્થીઓ. જે કાંઈ પ્રશ્ન હોય એકવાર મને કહી ગયો, કારણ કે આપણું ચેપ્ટર નવું ચેપ્ટર હવે નવા લેક્ચરમાં શરૂ કરશું. બરોબર, અમસ્તો તો તમારે બીજા લેક્ચરનો સમય થઈ જ ગયો છે. બરોબર, રાઈટ, આપણે ટાઈમ ટુ ટાઈમ જ પૂરું થશે. તો આપણે પેલા કયા ચેપ્ટર કરાય? તો કે ભાઈ પેલા છે એ ચેપ્ટર કરાય એની હું તમને કહી દઉં. સમાજની અંદર મને ટેક્સ્ટ બુક છે તો આપો તો ભાઈ કોક. સમાજની અંદર જુઓ તમારે કયા પેલા ચેપ્ટર કરવા જોઈએ? 1 થી 7 ચેપ્ટર પેલા કરવા જોઈએ. અહીંયા જો તમને હું આગળ જ કહી દઉં પેલા કયા ચેપ્ટર કરવા જોઈએ. તો ભાઈ 1, 2, 3, 4, 5,
6 અને 7 શા માટે સાહેબ આ સાથે 7 ચેપ્ટર તમે કરવાના કહો? કારણ કે એ વારસાને લગતા છે, વારસાને લગતા. બીજું કે આ ચેપ્ટર તમે 1-2 વાર વાંચો તો વાંચવાથી શું થઈ જાય? વાંચવાથી વધારે યાદ રહેશે. શું રહેશે? વધારે યાદ રહેશે. કારણ કે આર્થિક વિકાસના ની બધા પાઠ છે એ તમને કેવા લાગશે? અઘરા. બરાબર. બીજું ભૂગોળના ચેપ્ટર, ભૂગોળના ચેપ્ટર કયા કયા છે આમાં? જો 7 પછી 8મું, 9મું, બરાબર, 9મું, પછી 12મું, 9 પછી 10 કૃષિ પણ કરવાનું. તો આ બધા ચેપ્ટર પહેલા તમે કરો, બરોબર. એ બધા કર્યા પછી તમે આગળ વધો, બરાબર છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ બધાએ કાલે આપણે નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.